વલસાડમાં ઝેપ્ટો એપ હેક થતાની સાથે જ ખરીદી માટે લોકો તૂટી પડ્યા. ઓનલાઈન ખરીદી માટે અને ઘરવખરીના સામાન સહિત અન્ય ચીજવસ્તુઓ માટે માર્કેટમાં અવનવી એપ્લિકેશન આવી ગઈ છે. પરંતુ અત્યાર સુધીમાં ભાગ્યે જ કોઈ ઓનલાઈન ખરીદી કરવા માટેની એપ્લિકેશનને સફળતા મળી હોય. ત્યારે વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં અચાનક ઓનલાઈન ખરીદી માટેની એપ્લિકેશન હેક થતાની સાથે જ ચીજવસ્તુઓના ભાવ ₹1 કે ₹2 અને તેનાથી પણ સસ્તા ભાવની કિંમત થઈ ગઈ હતી. જેમાં ગ્રાહકોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ઝેપ્ટો એપ ઉપર ઓનલાઈન ઓર્ડરનું બુકિંગ ચાલુ થઈ ગયું હતું. જેમાં વલસાડમાં એક વ્યક્તિએ માત્ર ₹112માં ઘરવખરીની 107 વસ્તુઓ ખરીદી લીધી હતી. આ સિવાય પણ અન્ય ગ્રાહકોને આનો લાભ મળ્યો હતો. પરંતુ થોડીક ક્ષણોમાં હેકમાંથી એપ બહાર આવી ગઈ હતી. જોકે સમગ્ર ગુજરાતમાં ઝેપ્ટો એપ હેક થયાની સાથે જ કંપનીને નુકસાન પણ થયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ઓનલાઈન ખરીદી માટેની એપ પર અનેક વખતે હેક થવાની સંભાવનાઓ પણ રહે છે. ત્યારે ઓનલાઈન એપ્લિકેશનથી ફ્રોડ પણ થતા હોવાની અસંખ્ય ફરિયાદો ઉઠી છે. જે હોય તે પણ આજે ઝેપ્ટો એપ હેક થતાની સાથે જ ગ્રાહકોને સસ્તા ભાવોની વસ્તુઓની ખરીદી કરવાનો મોકો મળી ગયો હતો.